સ્માર્ટ સિટી અમદાવાદની તસવીરો પોલ ખુલી રહી છે। આ તસવીરોમાં હાઈ રાઇઝ સોસાયટી કે જ્યાં ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર છે ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી। ડ્રેનેજ સિસ્ટમના અભાવે છેલ્લા 24 કલાકથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારની તસવીરો આપને બતાવી રહ્યા છીએ। તંત્રને પાપે અહીં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકો પાણીનો જલ્દી જ નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે। આ પ્રકારે અત્યારે ફિલહાલ ગોદરેજ ગાર્ડન સિટી કે જ્યાં ડ્રેનેજ સિસ્ટમનો અભાવ છે, કરોડોના ફ્લેટ મકાન તો બની જાય છે પરંતુ ડ્રેનેજ સિસ્ટમ ગેરહાજર। અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ ગતરોજ ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી ત્યારે પણ અહીં સમગ્ર વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો। ત્યારે એક દિવસ બાદ પણ અહીંની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધાર જે છે તે આવ્યો નથી। જોઈ શકાય છે કે એક કારને પણ બહાર જવું હોય તો મહા મુસીબતે આ કાર જે છે તે બહાર જે છે તે જઈ રહી છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને પણ અનેક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા પ્રી મોન્સૂન પાછળ ખર્ચવામાં આવે છે। ખાસ કરીને ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ જો એક ઘર ખરીદવું હોય તો એક સામાન્ય વ્યક્તિની જે છે તે ગજા બહારની વાત હોય છે। ત્યારે આ ધનાઢ્ય ગણાતા એવા ગોદરેજ ગાર્ડનમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે જોવા મળી રહી છે। રહીશો છે તેમની સાથે પણ વાત કરશું અને જાણશું કે શું શું સમસ્યા થઈ રહી છે। મિત્ર, શું કહેતો જે પ્રકારથી પાણી ભરાય છે દર વર્ષે આનું આ જ હોય છે? દર વર્ષે સેમ ટુ સેમ પ્રોબ્લેમ છે। અમે કેટલાક 8 વર્ષથી રહીએ છીએ પણ એ જ પ્રોબ્લેમ છે। કોર્પોરેશનને કહી દીધું કે ગોદરેજવાળા રોડ બનાવશે અને સોસાયટીવાળા કહું છું કે કામ કોર્પોરેશનનું છે। આ ખાલી ચૂના હોય તો ત્યારે ખાલી ડાંબર નાખીને ગયા છું। પાણીનો નિકાલ તો થતો જ નથી અહીંયા। લાગે લેવલિંગનો પ્રોબ્લેમ હોવાના કારણે અથવા તો પણ કમસે કમ નાળા ગટર એ પણ સાફ કરું તો થોડું તો પાણી નીકળી જાય પણ એ પણ કામ થતા જ નથી અને તકલીફ બહુ થાય છે। આવવા જવા માટે હજે કામ પર જવાનું તો નથી જઈ શક્યા અમે લોકો આના લીધે જ। કેમ કે કોઈ ગાડી જ બહાર નીકળે, કોઈ મોટી ગાડી જો ને આપણે બે ટુ વ્હીલર વાળા હોય તો કેવી રીતે નીકળાય એમ નથી। એ તો સમસ્યા તો રહે જ છે અહીંયા। એક આ રસ્તો છે, એક પાછળથી જવાનું છે, એ પણ આગળ તો સ્કૂલ છે ત્યાં તો રજા જ આપી દીધી છે, ત્યાં તો ઘૂંટણ સુધી પાણી છે। ત્યાં એક આ સાઈડ છે ત્યાં ગરનાળું છે એ બંધ કરી નાખે એટલે પબ્લિકનું આઉટ ગોઈંગ તો સોર્સ બંધ જ છે હમણાં તો। આમ પ્રજાને બહાર નીકળવું મુશ્કેલ થઈ પડ્યું છે કારણ કે જે ગ્લોબલ સ્કૂલ આવેલી છે ત્યાં પણ ઘૂંટણ સમા પાણી જે છે તે ભરાયા છે। બીજી તરફ ડ્રાગનનો અંડરબ્રિજ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે। મિત્ર, કેટલા વર્ષથી અહીંયા રહો છો અને આ પ્રકારની પરિસ્થિતિ જે સર્જાય છે શું પ્રોબ્લેમ થઈ? અમે છેલ્લા 3 વર્ષથી અહીંયા રહી રહ્યા છીએ અને પરિસ્થિતિનું મુખ્ય કારણ છે કે અહીંયા ડ્રેનેજ નથી। એએમસી કે છે કે કન્સ્ટ્રક્શન બનાવી, જેને બિલ્ડિંગ બનાવી એ બનાવશે, જેને બિલ્ડરે બનાવ્યું છે એ કે છે એએમસી બનાવશે। એમાં જે આમ જનતા છે એ ત્રાસી ગઈ છે। ડ્રેનેજની બહુ મોટી જે છે ખોટ છે અહીંયા। તો જ્યાં સુધી ડ્રેનેજ નહીં બને ત્યાં સુધી આ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે। ડ્રેનેજની સમસ્યાના કારણે આ પ્રકારથી પાણી જે છે તે ભરાય છે કારણ કે બિલ્ડર જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર દોષનો ટોપલો ધોળે છે। તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા કહે છે કે આ જે ડ્રેનેજ લાઇન છે તે બિલ્ડર નાખશે એટલે આ બંને વચ્ચે આમ પ્રજા જે છે તે પીસાઈ રહી છે। ત્યારે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે જોવાનું રહે છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।